આગળના આપણે વિડીયોમાં જો એક સરસ મજાની પ્રવૃત્તિ કરી આપણે કે પાઠના આધારે આપણે વાક્ય ગોઠવ્યા, પછી કોણ બોલે છે તે નક્કી કર્યું. હવે સરસ મજાની કાવ્ય છે એ આપણે ગાઈશું. બાળકો જો અહીંયા સરસ મજાનું એક પોપટનું, ચકલીનું, એક સરસ મજાની નાની બેન છે એની એક સરસ મજાની ગીત આપેલું છે, આપણે ગાવાનું છે. તો જો તમે બધા શાંતિથી સાંભળજો. મારા ફળિયાને લીંબડે પોપટ રમે, મારા ફળિયાને લીંબડે પોપટ રમે, એની ગોળ ગોળ આંખ, એની લીલી લીલી પાંખ, એ તો બોલતો ને ઉડતો સૌને ગમે. મારા ઘરને આંગણે ચકલી રમે, મારા ઘરને આંગણે ચકલી રમે, એની ઝીણી ઝીણી આંખ, એની નાની નાની પાંખ, એ તો રમતી ને ઉડતી સૌને ગમે. મારી નાનકડી બેન ઘરમાં રમે, મારી નાનકડી બેન ઘરમાં રમે, એની કાલી કાલી બોલી, એની આંખ બોળી બોલ, એ તો રમતી ને હસતી સૌને ગમે, એ તો રમતી ને હસતી સૌને ગમે. બાળકો જોવું ને કેવું સરસ મજાનું મેં ગીત ગાયું. તમારે પણ આ ગીત ઘરે ગાવાનું છે. હવે આપણે એની સમજૂતી જોઈ લઈશું. બાળકો આ જે કાવ્ય છે એના લેખક છે ઝીણાભાઈ દેસાઈ, એમને સ્નેહ રશ્મિ પણ કહેવામાં છે, એમનું ઉલામણું નામ છે. હવે આપણે એની સમજૂતી જોઈએ તો બાળકો તમે પોપટ તો જોયો જ હશે ને. પોપટ કેવું બોલે છે? મીઠું મીઠું. ઘરમાં તમે પાંજરામાં પણ પોપટ પાડ્યો હશે, તેને તમે લીલું લીલું મરચું ખવડાવો છો, ચામેટું ખવડાવો છો, ખરું ને. હવે ફળિયાના જે લીમડો છે એની ઝાડ પર શું રમે છે? પોપટ રમે છે. એની લીલી લીલી શું છે? પાંખ છે. અને બોલતો અને ઉડતો બધાને ગમે છે. તમે જોયો છે એ બોલે ત્યારે કેટલું મીઠું મીઠું બોલે એટલે આપણને તેને સાંભળવાનો બહુ જ ગમે. તેવી રીતે જો કે મારા ઘરને આંગણે ચકલી રમે છે. તમે જોયું છે કે ચકલી ઘરના આંગણે રમતી હોય તો 4-5 બધી ભેગી થઈને કેવું સરસ મજાનું રમતી હોય છે. તેની આંખો ઝીણી ઝીણી છે અને તેની પાંખો પણ નાની નાની હોય છે. બાળકો ચકલી એ આપણું સૌથી નાનું પક્ષી છે, ખબર છે ને તમને? તો એ રમતી અને ઉડતી બધાને ગમે છે. પછી મારી નાનકડી બેન ઘરમાં રમે. બાળકો તમારા ઘરમાં તમારી નાની બેન હશે જ ને, ખરું ને. નાની બહેનો તો કેવી મજા આવે એની સાથે રમવાની, એની સાથે ઝઘડવાની. અને પાછી કાલું કાલું બોલે તો આપણને તેને ઘડી પડી બોલવાનું પણ મન થાય. તેની આંખો કેવી છે? ભોળી હોય છે. તે નાની નાની વાતમાં રીસાઈ જાય અને રમાડવાની તમને બહુ મજા આવે. એટલે રમતી અને ઘરમાં હસતી બધાને ખૂબ જ ગમે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય જે ગાયું એટલે સમજૂતી પણ મેળવી. હવે એમાંથી કેટલાક સમાનાર્થી અને વિરોધી શબ્દ નીકળે છે જે તમારે તમારા નોટમાં લખવાના છે. તો ફળિયું, તો તમે બધા અત્યારે ફળિયામાં રહેતા હશો, તો ફળિયાને આપણે મોહલ્લો પણ કહેવાય, શેરી પણ કહેવાય અને ગલી પણ કહેવાય. પછી આંખ, તો આંખને આપણે નયન પણ કહી શકાય, નેત્ર પણ કહી શકાય, ચક્ષુ પણ કહી શકાય અને લોચન પણ કહી શકાય. તેવી રીતે સૌ, સૌ એટલે બધા, બધાની વાત થાય છે તો બધા. પછી આંગણું, આંગણું એટલે ચોક. આપણા ઘરે આંગણે જે રમવાનું છે ને આંગણું, એ આપણે એને ચોક કહી શકીએ. પછી વિરોધી શબ્દ જો તો ભોળી, તો ભોળી તો કટ્ટી અને હસવું તો રડવું. તો બાળકો આ સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દ તમારે તમારી નોટમાં લખવાના છે. બાળકો જો અહીં પાન નંબર 73 ઉપર પોપટને લગતી બીજી કેટલીક પ્રવૃત્તિ છે જે તમારે ચોપડીમાં પણ લખવાની છે અને નોટમાં પણ લખવાની છે. તો જો અહીંયા લખો તો કેવી છે? તો પોપટની ખાલી જગ્યા આંખ, ખાલી જગ્યા પાંખ. તો પોપટની શું આંખ કેવી છે? તો આંખ ગોળ ગોળ છે. તો અહીંયા આપણે લખીશું ગોળ ગોળ. અને એની પાંખ કેવી છે? તો લીલી લીલી. તો અહીંયા આપણે લખીશું તેની લીલી લીલી પાંખ. તેવી રીતે ચકલીની, તો ચકલીની આંખ કેવી છે? તો ઝીણી ઝીણી. અને તેની પાંખ કેવી છે? તો નાની નાની. તો અહીંયા આપણે લખીશું નાની નાની. તેવી રીતે બેનની, તો બેનની આંખ કેવી છે? ભોળી ભોળી. તો અહીં લખીશું આપણે ભોળી
બોડી અને એની બોલી કેવી છે તો કાલી કાલી, તો અહીં લખીશું આપણે કાલી કાલી. તેવી રીતે ક્યાં છે તો પોપટ ક્યાં છે તો પોપટ લીમડે છે, તો અહીં આપણે લખીશું લીમડે છે એમ. ચકલી ક્યાં છે તો ચકલી ઘરના આંગણે છે, ઘરને આંગણે છે. અને બેની ક્યાં છે તો બેની ઘરમાં છે. તેવી રીતે સૌને શું ગમે તો બોલતો અને ઉડતો પોપટ. ઉદાહરણ આપ્યું છે જો, બોલતો અને ઉડતો પોપટ, તો ખાલી જગ્યા અને ખાલી જગ્યા ચકલી, તો રમતી અને ઉડતી ચકલી. તેવી રીતે અહીં બેની આપી છે, તો બેની કેવી છે બેની પણ હસતી અને રમતી. અને આપ્યું છે હું, આપણે શું કરીએ છીએ તો હું નાચતો અને કૂદતો, તો અહીં લખીશું નાચતો અને કૂદતો. જેવી રીતે બાળકો જો ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરો. જો ચિત્રમાં તમને ખબર જ છે કે શાનું ચિત્ર છે, ચિત્ર પોપટનું છે. પોપટ તો જોયો જ છે બધાને, કેવું મસ્ત જોવાનો ગમે, એને પાડવાનો પણ ગમે. તો અહીં પ્રશ્ન છે કે પોપટ કેવો છે, તો એનો જવાબ આપ્યો છે કે પોપટ લીલો છે. તેવી રીતે અહીં નીચે જો એ બિલાડી બે આપી છે અને એનો પ્રશ્ન પૂછે છે કે કાળી બિલાડી કેવી છે, તો આ કાળી બિલાડી છે કેવી છે જો તો કાળી બિલાડી જાડી છે, તો અહીં આપણે લખીશું કે કાળી બિલાડી જાડી છે. અને બંનેમાંથી કઈ બિલાડી પાતળી છે, તો જો આ બિલાડીમાંથી કઈ તમને પાતળી લાગે છે તો આ જે સફેદ બિલાડી છે એ આપણને પાતળી લાગે છે, તો અહીં આપણે લખીશું સફેદ બિલાડી જે પાતળી છે. તેવી રીતે નીચેનું ચિત્ર જુઓ. જો હાથી આપ્યો છે અને ઘોડો આપ્યો છે અને આપણે એને શું પૂછ્યું છે કે હાથી કેવો છે, તો હાથી તો તમને ખબર જ છે કે હાથી કેવો હોય, મોટો હોય, જાડો હોય, તો અહીં હાથી મોટો છે, તો અહીં લખીશું આપણે મોટો છે, હાથી મોટો છે. બંનેમાંથી નાનું કોણ છે, તો બંનેમાંથી નાનું જુઓ તો કોણ છે તો નાનો ઘોડો છે, તો અહીં આપણે લખીશું ઘોડો જે નાનો છે. બાળકો જો આ બધું લખ્યું ને, હવે આપણે પાછળના વિડીયો જોઈશું. બાળકો જો અહીંયા કેટલી ચકલીઓ છે, તો ચકલીઓ તમારે ગણવાની છે, તો 1 2 અને 3, તો અહીં આપણે લખીશું કે 3 ચકલીઓ છે એમ, તો અહીં આપણે 3 ચકલીઓ લખીશું. તેવી રીતે લખ્યું છે કે લોંગજી કેવા છે, તો તમારા બેમાંથી જોવાનું છે, તો આ લોંગજી છે કેવા છે તો લોંગજી ઊંચા છે, તો અહીં આપણે લખીશું ઊંચા. અને બંનેમાંથી નીચું કોણ છે તો આ લોંગજી કીધા, તો એનું શું થાય વિરોધી શોર્ટજી, તો અહીં આપણે લખીશું કે શોર્ટજી નીચા છે. તેવી રીતે જો આ કાગળનું પીછું કાગડાનું પીછું કેવું છે, તો જો કાગડાનું પીછું જુઓ તો કેવું છે તો કાગડાનું પીછું ટૂંકું છે એટલે કે નાનું છે, તો અહીં આપણે લખીશું ટૂંકું છે. તેવી રીતે આપણે આ પીછું જોવાનું છે. અને એ પ્રશ્ન પૂછે છે કયું પીછું લાંબુ છે, તો મોરનું પીછું લાંબુ છે. બાળકો તમારે આ તમારી ચોપડીમાં પણ લખવાનું છે અને તમારી નોટમાં જો ચિત્રો દોરતા આવડતા હોય તો મમ્મી પપ્પા જોડે દોરાવવાના અને આવું સરસ મજાનું તમારે તમારી નોટમાં લખવાનું છે. બાળકો જો ઉદાહરણ મુજબ વાક્ય બોલવાના છે, તો તમારે જો આ એક ચોક જાડો છે, બોલપેન પાતળી છે, તેવી રીતે સસ્તું અને મોંઘું, ભારે અને હલકું, ઊંચું અને નીચું, અને મોટું અને નાનું, આની પર શું બનાવવાના છે તમારે વાક્ય બનાવવાના છે. જો તમને આવડતા હોય તો તમારે બનાવવાના અને ના આવડતા હોય તો હું બોલું છું જે તમારે તમારી જાતે નોટબુકમાં લખી કાઢવાના. તો શું છે સસ્તું અને મોંઘું, તો લોખંડ સસ્તું છે અને લાકડું મોંઘું છે, જ્યારે ટેબલ ભારે છે અને ખુરશી હલકી છે, કબાટ ઊંચું છે અને પાટલી નીચી છે, ટેબલ મોટું છે અને ખુરશી નાની છે. આ જો આ વાક્ય મેં આવા બનાવ્યા છે, તો તમારે જાતે ઘરે બનાવવાના. જેવી રીતે જો અહીંયા વાંચો અને સમજો, અહીં ક્રમ આપેલો છે, વાક્ય આપ્યા છે, બીજી રીતે બી વાક્ય આપ્યા છે, હજી શાના વિશે કીધેલું છે તે કહ્યું છે અને શું કહ્યું છે, એટલે કે વધારાની માહિતી શું આપેલી છે એ તે તમારે અહીં ખાનામાં લખવાની છે. જેમ કે પહેલા નંબરનું જો કે બિલાડી રમે છે
અને વાક્ય બીજું છે કે નાની બિલાડી રમે છે. તેને શું લખ્યું છે કે શાના વિશે, તો શાના વિશે કીધું, તો બિલાડી વિશે કીધું છે. પણ વધારાનું શું કહ્યું છે, તો તે કેવી છે, નાની છે, તો અહીંયા આપણે નાની લખીશું. તેવી રીતે બીજું વાક્ય જો કે નમ્રતા દોડે છે, અને બીજું શું છે પાછું કે તોફાની નમ્રતા દોડે છે. અહીં શાના વિશે વાત કરી છે, તો નમ્રતા વિશે વાત કરી છે. અને તેની વધારાનું શું કહ્યું છે, તો કેવી છે, તોફાની છે, તો અહીં આપણે તોફાની લખીશું. તેવી રીતે અહીં જુઓ ત્રીજું વાક્ય કે ઇરફાન દૂધ પીવે છે, અને બીજું વાક્ય છે કે ઇરફાન ગરમ દૂધ પીવે છે. તો અહીં લખીશું આપણે શાના વિશે વાત કરી છે, તો દૂધ વિશે વાત કરી છે. અને વધારાનું શું કહ્યું છે, તો દૂધ કેવું છે, ગરમ, તો અહીં આપણે લખીશું ગરમ. તેવી રીતે ચોથા નંબરનું જો કે દ્વારકેશ જબ્બો પહેરે છે, અને બીજું વાક્ય છે કે દ્વારકેશ સફેદ જબ્બો પહેરે છે. તો અહીં કોના વિશે વાત કરી છે, તો જબ્બા વિશે વાત કરી છે, તો અહીંયા આપણે લખીશું જબ્બો. અને વધારાની માહિતી એટલે કે વધારાનું શું કહ્યું છે, તો રંગ છે એનો, તો સફેદ રંગ, તો અહીં આપણે લખીશું સફેદ. તેવી રીતે પાંચમું વાક્ય જો કે રોબિનને માથે ચોટી છે, બીજું વાક્ય છે કે રોબિનને માથે લાંબી ચોટી છે, તો અહીં લખીશું આપણે ચોટી. અને કેવી છે વધારાની માહિતી, તો લાંબી છે, ચોટી તો છે પણ કેવી છે, લાંબી છે, તો અહીં આપણે લાંબી લખીશું. તો છઠ્ઠું વાક્ય લખીશું કે આ મારું મકાન છે. પછી બીજું વાક્ય લખ્યું છે કે મારું મકાન મોટું છે. તો વાત કોની કરવામાં આવી છે, મકાનની કરવામાં આવી છે, તો અહીંયા આપણે લખીશું મકાન. અને મકાનની શું વધારાની માહિતી છે, તો મકાન મોટું છે, તો અહીંયા આપણે લખીશું મકાન મોટું છે. બાળકો આ તમારે તમારી નોટમાં લખવાનું છે.